બે નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ કરવામાં આવી છે। શહેરા અને ડભોઈ નગરપાલિકાની અનામત બેઠકોને રદ કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં પાલિકા વિસ્તારમાં ફેરફાર થતાની સાથે જ આ મોટો નિર્ણય લેવાયો છે। સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, રાજ્ય સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી પંચે બે જે બેઠકો છે તેને રદ કરી છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં શહેરા અને બે નગરપાલિકાઓ છે ડભોઈ, આ બંને નગરપાલિકાઓમાં જે અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું અગાઉ, એમાં ફેરફાર કરવામાં આવ્યા છે। એટલે કે જે જૂનું રોટેશન છે તે સ્થગિત કરવામાં આવ્યું છે। બંને આજે નગરપાલિકા વિસ્તાર છે ડભોઈ અને શહેરા નગરપાલિકા વિસ્તાર, એમાં આજુબાજુના ગામડાઓ છે એનો ઉમેરો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે અને એ શહેરી વિસ્તારમાં એનો વધારો થતા ફરીથી એ બેઠકો છે એનું સીમાંકન થશે અને એના આધારે નવી જે બેઠકોની ફાળવણી છે એ જાહેર કરવામાં આવશે। નવી ગામોના ઉમેરો થયો હોવાના કારણે આ બંને શહેરા અને ડભોઈ નગરપાલિકા છે એમાં જે બેઠકોની ફાળવણી હતી એનો આદેશ રદ કરવામાં આવ્યો છે। સંભવતઃ આગામી 15 દિવસમાં એ સીમાંકન અને નવી રચનાની કામગીરી પૂરી કરી ફરી આ બેઠકની ફાળવણી છે એ જાહેર કરાશે। આભાર હિરેન।